કેમ છો? મજામાં. સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આ દુનિયામાં જો કોઈ વ્યક્તિ વિશ્વાસપાત્ર હોય તો તે વ્યક્તિએ ઘણી મોટી ઉપલબ્ધિ હાંસિલ કરી છે. મારા મિત્રો, આ વાતને સુવિચાર તરીકે શ્રી સ્ટીફન કોવે સાહેબે, જેમની બુક 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ ખૂબ જ પ્રખ્યાત થઈ છે, એવા શ્રી સ્ટીફન કોવે સાહેબે બનવા વિશે એટલે કે બીઈંગ વિશે ખૂબ સરસ સુવિચાર લખ્યો છે. તેમણે લખ્યું છે કે જો તમારે વિશ્વાસપાત્ર બનવું હોય તો વિશ્વાસ કરો. બહુ સરળ વાત છે, એટલી જ ગંભીર છે અને એટલી જ અટપટી છે. મારા મિત્રો, અહીંયા વિશ્વાસપાત્ર બનવાની વાત એ રીતે છે કે જ્યારે કોઈ વ્યક્તિ આપણી પાસે તેનું દુઃખ લઈને, તેનું દર્દ લઈને, તેની તકલીફ લઈને આપણી પાસે આવતું હોય, આપણી પાસે તેના ઉકેલની કંઈક આશા આપણી પાસેથી હોય, આપણી પાસેથી કોઈ મદદ માંગતું હોય, તો આપણે ચોક્કસ જ તે વ્યક્તિને આપણાથી થાય તેટલી મદદ કરવી જ જોઈએ. જ્યાં આપણે તેને રસ્તો બતાડી શકીએ છીએ ત્યાં આપણે રસ્તો પણ બતાડવો જોઈએ. પરંતુ અહીંયા વાત એટલી ચોક્કસ ધ્યાનમાં રાખવાની છે કે જે વ્યક્તિએ આપણને ભરોસો કરીને આપણી પર ભરોસો મૂકીને જે વાત આપણને કહી છે તે આપણે તેને પૂછ્યા વગર બીજા અન્ય લોકો આગળ તો નહીં જ કરીએ. ક્યારેક એવું બની શકે કે જેને જે તકલીફ છે તેનો ઉકેલ આપણા કરતાં બીજું કોઈ વ્યક્તિ પર સરસ રીતે આપી શકતું હોય, તો આપણે ચોક્કસ જ પહેલાં તે વ્યક્તિને પૂછવું પડશે કે જેણે આપણી પર ભરોસો મૂક્યો છે. જો તે વ્યક્તિ સહમત હોય તો આપણે તે વ્યક્તિની તકલીફ અન્ય વ્યક્તિ પાસે મૂકી શકીએ છીએ અને સારામાં સારો ઉકેલ મેળવી શકીએ છીએ. પરંતુ સૌથી મોટી વાત છે, જે વ્યક્તિએ આપણી પર વિશ્વાસ મૂક્યો છે તે વ્યક્તિને વિશ્વાસમાં લેવાની. વિશ્વાસ શબ્દ ખૂબ જ અઘરો છે, એટલો જ મહત્વનો છે. આજકાલની દુનિયામાં થાય છે શું? આજકાલના સમયમાં કે સૌથી પહેલા તો લોકો એકબીજા ઉપર ભરોસો મૂકતા જ નથી, અને ક્યારેક જો કોઈક વ્યક્તિ ભરોસો મૂકવાનો પ્રયાસ કરે છે તો તેનો ભરોસો મોટા ભાગે તૂટતો જ હોય છે અને પછી આવું વારે ઘડે થયા જ કરે છે. એટલે તે વ્યક્તિ ભરોસો કરવાનું જ બંધ કરી દે છે. મારા મિત્રો, આપણા હાથમાં જે હોય કે કોઈ વ્યક્તિ આપણી પર ભરોસો મૂક્યો છે, વિશ્વાસ કર્યો છે, તો આપણે તેના વિશ્વાસ ઉપર ખરા ઉતરવાનું છે અને આ વ્યક્તિની જે કંઈ તકલીફ છે તે આપણે કોઈ અન્ય લોકો સાથે શેર નથી કરવાની. તેણે આપણને જે કહ્યું છે તે આપણી પાસે જ રાખવાનું છે અને આગળ કહ્યું પ્રમાણે જો આનાથી સારો ઉકેલ બીજા કોઈ પાસેથી મળે તો તે વ્યક્તિને ભરોસામાં રાખીને પછી જ અન્ય વ્યક્તિને તે વ્યક્તિ વિશે પૂછવું જોઈએ, તે વ્યક્તિના ઉકેલ વિશે પૂછવું જોઈએ. બસ મારા મિત્રો, આ જે ભરોસાનો ગુણ છે, ભરોસેમંદ વિશ્વાસપાત્ર બનવું એટલે કે જે બીઈંગ, જેનો સુવિચાર છે, વિશ્વાસપાત્ર બનવું તે આપણા જીવનનું સારામાં સારું લક્ષ્ય હોવું જોઈએ. જો આપણે વિશ્વાસપાત્ર બનવાનું લક્ષ્ય બનાવીએ તો આપણે આપણા જે અન્ય લક્ષ્યો જે લાંબા ગાળાના છે, જે સારા અને સાચા છે, જ્યાં આપણે સારા અને સાચા રસ્તે પહોંચવું છે, તો ત્યાં આપણે વિશ્વાસપાત્ર બન્યા પછી સફળતાપૂર્વક, સંતોષપૂર્વક ત્યાં પહોંચી શકીશું. માટે મારા મિત્રો, વિશ્વાસપાત્ર બનવું એટલે કે બનવું એ ખૂબ જ અગત્યનું છે. થેન્ક યુ.